હેલો વિદ્યાર્થી મિત્રો, હું અજય પરમાર આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારા માટે ધોરણ 11 કોમર્સનું આંકડાશાસ્ત્ર અને એનું ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ એનો સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 1, 2 અને 3 લઈને આવ્યો છું. કે આ જે દાખલાઓ છે એ કોષ્ટક રચનાના દાખલા છે. શેના દાખલા છે? તો કોષ્ટક રચનાના દાખલા છે. તો આપણે એ દાખલાની માહિતીને આધારે બહુવિધ કોષ્ટક છે કે સાદું વર્ગીકરણ છે તો એ દાખલાઓ આપણે ગણીશું. અને જે પણ ગણતરી થતી હશે એ ગણતરી પણ સાથે સાથે કરતા જઈશું. સૌ પ્રથમ દાખલો છે કે એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરાઓ હતા. તો મિત્રો, તમારે ગુણધર્મ લખી લેવાના છે. પહેલાં તો શું લખી લેવાનું છે? ગુણધર્મ. શું આપવામાં આવ્યું છે ગુણધર્મમાં? તો એક જાતિ છે. આપણને શું મળ્યું છે? પહેલું તો જાતિ. તો જાતિમાં હંમેશા શું આવશે? તો 2 આવશે. છોકરા અને છોકરી. શું આપવામાં આવ્યું છે? છોકરા અને છોકરી. ત્યારબાદ શું કીધું છે? તેમાંથી 250 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. એટલે કે વર્ષ આપવામાં આવ્યા છે. એટલે કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય. શું આપવામાં આવ્યું છે? પ્રથમ, દ્વિતીય અને તૃતીય. એટલે કે વર્ષ હશે. શું આવશે? બીજું આપણું અભ્યાસનું વર્ષ. બીજું શું આવશે? અભ્યાસનું વર્ષ. એટલે આપણી પાસે ગુણધર્મમાં શું છે? જાતિ છે અને અભ્યાસનું વર્ષ છે. એના આધારે આપણે કોષ્ટક રજૂ કરવાનું છે. પહેલાં રકમ વાંચી લઈએ. ત્યારબાદ છે દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. દ્વિતીય વર્ષમાં શું હતું? છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. પ્રથમ વર્ષમાં કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું. એટલે કે દ્વિતીય વર્ષમાં 550 વિદ્યાર્થીઓ હતા, એમાં છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું. ત્યારબાદ કીધું છે કે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હતી. અને એને આપણે શેમાં રજૂ કરવાનું છે? કોષ્ટકમાં. તો સૌપ્રથમ આપણે કોષ્ટક બનાવી દઈશું અને એની પહેલાં તો આપણે ગણતરી કરી લઈએ. શું ગણતરી કરી લઈએ? પ્રથમ વર્ષમાં, દ્વિતીય વર્ષમાં અને તૃતીય વર્ષની ગણતરી કરી લઈએ. તો અહીં આપણી પાસે ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો ટોટલ 1400 વિદ્યાર્થીઓ છે. ટોટલ કેટલા છે? 1400. તો અહીં હું લખી દઉં છું ટોટલ 1400 વિદ્યાર્થીઓ છે. હવે આપણે કોષ્ટકમાં જ માહિતી લખતા જઈએ અને જ્યારે ગણતરી આવશે ત્યારે ગણતરી અહીં કરીશું. તમે ટેક્સ્ટબુક સાથે રાખજો. તો આપણી પાસે અભ્યાસનું વર્ષ છે. તો અભ્યાસના વર્ષમાં શું આવશે? પ્રથમ વર્ષ, ત્યારબાદ આવશે દ્વિતીય વર્ષ અને ત્યારબાદ આવશે તૃતીય વર્ષ. હવે શું કીધું છે કે ટોટલ આપણી પાસે 1400 વિદ્યાર્થીઓ છે. આપણી પાસે જે માહિતી છે એ માહિતી પ્રથમ આપણે લખી દઈએ અને ત્યારબાદ આપણે જે ખૂટતી માહિતી છે ખૂટતી માહિતી શોધીશું. હવે બીજું શું કહેવામાં આવ્યું છે કે તેમાંથી 855 છોકરાઓ હતા. તો છોકરાઓ, કુલ છોકરાઓ કેટલા હતા? 855. એટલે કે છોકરાઓમાં કેટલા લખી દઈશું? 855. ત્યારબાદ શું હતું કે તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. તો દ્વિતીય વર્ષમાં કેટલા હતા? 225 છોકરાઓ હતા. બીજું શું કહેવામાં આવ્યું છે કે દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. એટલે કે આ દ્વિતીય વર્ષમાં છોકરા અને છોકરી સમાન હતા. તો દ્વિતીય વર્ષમાં છોકરાઓ કેટલા છે? 225. તો છોકરીઓ પણ કેટલી થશે? 225. છોકરીઓ પણ કેટલી થશે? 225. તો આ જે હું રાઉન્ડ કરું છું એ રાઉન્ડ કરેલી માહિતી કઈ હશે? આપણે શોધેલી માહિતી. ત્યારબાદ આગળ વધીએ તો પ્રથમ વર્ષમાં કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી, એટલે કે પ્રથમ વર્ષના 550 વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ છે? 550 વિદ્યાર્થીઓ છે. પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું. તો હવે અહીં આપણે ગણતરી કરીશું. તો પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા, તો પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓ કેટલા હતા? 550. જેમાં છોકરા અને છોકરી આનું પ્રમાણ શું હતું? તો એનું પ્રમાણ હતું 3:2. કેટલું છે? 3:2. તો છોકરાઓ તો કેટલા થશે? તો 550 ગુણ્યા 3/5. એટલે કેટલા આવશે? તો છોકરાઓ આવશે 330 અને છોકરીઓ, તો છોકરીઓ કેટલી આવશે? તો 550 ગુણ્યા 2/5. એટલે છોકરીઓ કેટલી આવશે? તો છોકરીઓ આવશે 220. તો અહીં આપણે દર્શાવી દઈએ. તો છોકરાઓ કેટલા આવશે? તો છોકરાઓ આવશે 330. આ આપણે ક્યાંથી લાવ્યા છે? શોધીને. અને છોકરીઓ કેટલી આવશે? તો છોકરીઓ આવશે 220. તો આ આપણે ક્યાંથી લાવ્યા? શોધીને. ત્યારબાદ આગળ વધીએ કે જ્યારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હતી.
એટલે કે આ જે છોકરાઓ છે એ છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં કેટલી હતી? 3 ગણી હતી. તો અહીં આપણે આ ટોટલ પણ કરી દઈએ, એટલે કે ટોટલ કેટલા થશે? તો આ ટોટલ થશે 500. ટોટલ કેટલા થશે? 500. હવે આપણી પાસે આ જે પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષની સંખ્યા છે એનો સરવાળો આપણે કુલમાંથી માઇનસ કરીશું એટલે આપણને શું મળી જશે? તો આપણને મળી જશે તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ. તો તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ કેટલા આવે છે? તો તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ આવશે 400. કેટલા આવશે? 400. હવે આપણને કહેવામાં આવ્યું છે, ગણતરી કરીશું હવે આપણે તૃતીય વર્ષ માટે. તો તૃતીય વર્ષ માટે શું કહેવામાં આવ્યું છે? તો જે છોકરાઓ હતા, છોકરાઓ છોકરી કરતાં કેટલા હતા? તો છોકરી કરતાં 3 ગણા હતા. કેટલા હતા? 3 ગણા હતા. એટલે આપણે શું કરવું છે? છોકરીઓ ધારવી પડશે. એટલે કે ધારો કે છોકરીની સંખ્યા કેટલી છે? x છે. તો છોકરાઓ કેટલા થશે? તો છોકરાઓ થશે 3 ગણા, એટલે કે 3x થશે. કેટલા થશે? 3x. અને ટોટલ, તો ટોટલ કેટલા છે? તો ટોટલ તૃતીય વર્ષમાં છે 400. કેટલા છે? 400. એટલે કે અહીં એક પદ બનશે કે x પ્લસ 3x બરાબર કેટલા થશે? 400. એટલે કેટલા આવશે? તો 4x બરાબર 400. માટે x બરાબર કેટલા આવશે? તો x બરાબર આવશે 100. x બરાબર કેટલા આવશે? 100. અને x બરાબર કોણ છે? તો x બરાબર છે છોકરીઓ. એટલે કે છોકરીઓની સંખ્યા કેટલી થશે? 100. તો છોકરાઓ કેટલા થશે? તો છોકરાઓની સંખ્યા કેટલી છે? 3x. એટલે કેટલા થશે? તો 3 ગુણ્યા 100. એટલે કેટલા આવશે? 300. એટલે કે છોકરાઓ કેટલા થશે? 300 અને છોકરીઓ કેટલી થશે? 100. તો એ આપણે અહીં કોષ્ટકમાં દર્શાવી દઈએ. તો છોકરાઓ કેટલા આવશે? તો છોકરાઓ આવશે 300 અને છોકરીઓ કેટલી આવશે? 100. આપણે ક્યાંથી લાવ્યા છે? શોધીને. આપણે ક્યાંથી લાવ્યા છે? શોધીને. હવે આપણે ટોટલ કરીશું. તો ટોટલ છોકરીઓ તો કેટલી આવશે? તો 200 ને 200 400 અને 1 500. એટલે કે 545. કેટલી આવશે છોકરીઓ? 545. હવે આપણે સરવાળો કરીશું તો બધો જ સરવાળો કેવો આવશે? સરખો. એટલે કે 855 પ્લસ 545 તો કેટલા આવશે? તો આવશે 1400. અને આ સરવાળો કરીશું તો પણ કેટલા આવશે? તો પણ આવશે 1400. મિત્રો અહીં હજુ એક આપણી મિસ્ટેક થાય છે. અહીં 225 અને 225 છે. કેટલા છે? 225 અને 225 છે. એટલે અહીં 500 નહીં આવે. કેટલા આવશે? 400 આવશે. જો મિત્રો આ રીતે જ્યારે સરવાળો કરવામાં મિસ્ટેક થાય ત્યારે સમજવાનું કે કોઈક જગ્યાએ મિસ્ટેક આવે છે, એટલે તમને સરળતાથી તમે ભૂલ પણ શોધી શકશો. અહીં કેટલા છે? 225 અને 225 એટલે કેટલા થશે? 450. કેટલા થશે? 450. તો આ આપણો પ્રથમ દાખલો અહીં પૂર્ણ થાય છે ને એકદમ સરળ છે. જે માહિતી આપી છે માહિતી લખી દેવાની, જે માહિતી શોધવાની હોય એની શું કરવાની? ગણતરી કરવાની. ચાલો તો હવે આપણે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2માં આપણને માહિતી આપવામાં આવી છે કે એક ઓફિસમાં કુલ 1600 કર્મચારી નોકરી કરે છે. કુલ કેટલા કર્મચારીઓ છે? 1600. આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીઓના 15% જેટલી વધુ છે. એટલે આપણી પાસે ગુણધર્મ છે. ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે પરિણીત કર્મચારીઓની સંખ્યા અપરિણીત કર્મચારીઓની સંખ્યા પરિણીત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 ઓછી છે અને અપરિણીત સ્ત્રીઓની સંખ્યા 195 છે. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરવાનું છે. તો આપણી પાસે ગુણધર્મ, આપણી પાસે શું છે? ગુણધર્મ. ગુણધર્મમાં શું છે? તો ગુણધર્મમાં જાતિ છે. જાતિમાં શું આવશે? તો જાતિમાં આવશે પુરુષ અને સ્ત્રી. જાતિમાં શું આવશે? તો પુરુષ અને સ્ત્રી. અને બીજું શું છે? તો બીજું છે વૈવાહિક દરજ્જો. બીજું શું છે? વૈવાહિક દરજ્જો. એટલે કે પરિણીત છે કે અપરિણીત. શું આવશે? તો વૈવાહિક દરજ્જામાં આવશે પરિણીત કે અપરિણીત. તો એનું આપણે કોષ્ટક બનાવશું. તો અહીં આપણે વૈવાહિક દરજ્જો દર્શાવી દીધો છે. એટલે કે અહીં હું લખી દઈશ કે પરિણીત અને અપરિણીત. હવે આપણે કોષ્ટક બનાવીશું. તો આપણને જે માહિતી આપી છે એ માહિતી સૌપ્રથમ લખી દઈએ. તો એક ઓફિસમાં કુલ કેટલા કર્મચારીઓ છે? 1600. એટલે કે કુલ કર્મચારીઓ કેટલા છે? તો કુલ છે 1600. હવે એમાંથી આપણે ગણતરી કરવાની છે. શું કરવાની છે? ગણતરી કરવાની છે. ટોટલ કર્મચારીઓ 1600 છે. હવે શું કહેવામાં આવ્યું છે કે પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીના 15% જેટલી વધુ છે. તો ગણતરી કઈ રીતે કરું? તો પુરુષોની સંખ્યા અને બીજું શું કહેવામાં આવ્યું છે? સ્ત્રીઓની સંખ્યા. તો સ્ત્રીઓની સંખ્યા છે એ પુરુષોની સંખ્યા કરતાં 15% વધુ છે. શેના? કુલ કર્મચારીઓની સંખ્યાના. તો અહીં આપણે પહેલાં તો ધારવું પડશે. તો
પુરુષોની સંખ્યા છે એ સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીના 15% જેટલી વધુ છે. તો આપણે પુરુષોની સંખ્યાને શું ધારીશું? એક્સ ધારીશું. એટલે કે પુરુષોની સંખ્યા શું છે? એક્સ છે. કેટલી છે? એક્સ છે. તો સ્ત્રીઓની સંખ્યા શું થશે? તો સ્ત્રીઓની સંખ્યા થશે તો ટોટલ છે 1600, એમાંથી પુરુષ માઇનસ કરી નાખું તો શું મળશે? સ્ત્રી. એટલે કેટલા આવશે? તો 1600 માઇનસ એક્સ. કેટલા આવશે? 1600 માઇનસ એક્સ. હવે શું કીધું છે કે પુરુષોની સંખ્યા એ સ્ત્રીઓની સંખ્યા અને જે કુલ સંખ્યા છે એના 15% વધુ છે. એટલે શું આવશે? તો પુરુષોની સંખ્યા બરાબર સ્ત્રીની સંખ્યા પ્લસ શું આવશે? કુલ સંખ્યાના 15%. શું આવશે? કુલ સંખ્યાના 15%. એટલે કે કુલ સંખ્યા 1600 ગુણ્યા 15/100. પુરુષોની સંખ્યા કેટલી છે? તો પુરુષોની સંખ્યા છે એક્સ. પુરુષોની સંખ્યા કેટલી છે? એક્સ. અને સ્ત્રીઓની સંખ્યા, તો સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? તો સ્ત્રીઓની સંખ્યા છે 1600 માઇનસ એક્સ. અને 1600ના 15% એટલે કેટલા થશે? તો 1600ના 15% થશે 240. કેટલા થશે? 240. આ એક્સ છે માઇનસ, આ બાજુ આવશે એટલે શું થઈ જશે? પ્લસ. એટલે કેટલા થશે? તો એક્સ પ્લસ એક્સ એટલે કે 2x બરાબર 1600 પ્લસ 240 એટલે કેટલા થશે? 1840. માટે x બરાબર કેટલા આવશે? તો x બરાબર આવશે 920. x બરાબર કેટલા આવશે? 920. એટલે x બરાબર કોણ હતું? પુરુષો. તો પુરુષો કેટલા થશે? તો પુરુષો થશે 920. તો અહીં આપણે પુરુષોમાં દર્શાવી દઈએ. તો પુરુષોમાં કેટલા આવશે? તો પુરુષોમાં આવશે 920. તો સ્ત્રીઓની સંખ્યા, તો સ્ત્રીઓની સંખ્યા કેટલી આવશે? તો સ્ત્રીઓની સંખ્યા આવશે 680. કેટલી આવશે? 680. કારણ કે સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? તો સ્ત્રીઓ બરાબર છે 1600 માઇનસ એક્સ. એટલે 1600 માઇનસ 920 એટલે કેટલા આવશે? તો આવશે 680. કેટલા આવશે? 680. હવે આગળ વધીએ કે અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 ઓછી છે. તો આનું પણ આપણે કોષ્ટક બનાવવું પડે, ગણતરી કરવી પડશે. તો કોની ધારવી પડશે? તો ધારો કે પરિણિત કર્મચારીઓની સંખ્યા કેટલી છે? એક્સ. એટલે કે પરિણિત કર્મચારી કેટલા છે? એક્સ. તો અપરિણિત કેટલા થશે? તો અપરિણિત કેટલા થશે? તો અપરિણિતમાં શું કહેવામાં આવ્યું છે? 1600 માઇનસ એક્સ. અપરિણિત કેટલા થશે? 1600 માઇનસ એક્સ. હવે શું કહેવામાં આવ્યું છે કે પરિણિત કર્મચારીઓની સંખ્યા અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 વધુ છે. એટલે શું આવશે? તો અપરિણિત કર્મચારી, અહીં હું દર્શાવું છું અપરિણિત કર્મચારી બરાબર શું થશે? તો પરિણિત કર્મચારી પ્લસ કેટલા થશે? 800. અપરિણિત કેટલા છે? તો અપરિણિત છે 1600 માઇનસ એક્સ. અને પરિણિત કેટલા છે? તો પરિણિત છે એક્સ અને પ્લસ કેટલા થશે? 800. આ માઇનસ છે, આ બાજુ આવે એટલે શું થશે? પ્લસ. અને આ પ્લસ છે, આ બાજુ જશે તો શું થશે? માઇનસ. એટલે એક્સ વત્તા એક્સ એટલે કેટલા થશે? તો 2x. અને 1600 માઇનસ 800 કેટલા થશે? 1600 માઇનસ 800. માટે 2x બરાબર કેટલા આવશે? તો 2x બરાબર આવશે 800. 2x બરાબર કેટલા આવશે? 800. તો x બરાબર કેટલા આવશે? તો x બરાબર આવશે 400. હવે x બરાબર કઈ વ્યક્તિ છે? પરિણિત. એટલે કે આપણી જે પરિણિત કુલ વ્યક્તિ છે એ કેટલી થશે? 400. તો પરિણિતમાં હું અહીં લખી દઈશ 400. ક્યાંથી લાવીએ આપણે? શોધીને. તો અપરિણિત કેટલા થશે? 1200. જો 800 વધારે છે તો હા વધારે છે. હવે આપણે જોઈશું અપરિણિત સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? 195. અપરિણિત સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? 195. તો અપરિણિત અને સ્ત્રી એટલે કે અહીં કેટલા આવશે? 195. તો હવે આપણે વધારાની માહિતી શોધીશું. તો આ 680માંથી હું 195 માઇનસ કરીશ એટલે મને શું મળશે? પરિણિત સ્ત્રીઓ મળશે. તો પરિણિત સ્ત્રીઓ કેટલી આવશે? તો આવશે 485. આ ક્યાંથી લાવીએ આપણે? શોધીને. કઈ રીતે? તો 680 માઇનસ 195 એટલે કેટલા મળશે? 485. કેટલા મળશે? 485. મિત્રો આપણે કોઈક જગ્યાએ લખવામાં મિસ્ટેક થઈ છે. શું થયું છે? લખવામાં મિસ્ટેક થઈ છે આપણી. પરિણિત કર્મચારીઓની સંખ્યા x છે. પરિણિત કર્મચારીઓની સંખ્યા કેટલી છે? x છે. તો અહીંથી આપણને x બરાબર કેટલા મળે છે? 400. કેટલા મળે છે? 400. અહીં આપણી મિસ્ટેક છે મિત્રો. અહીં આપણી શું છે? મિસ્ટેક થઈ છે લખવામાં, ગણતરી કરવામાં. ગણતરી આપણે ફરીવાર કરી લઈએ. ગણતરી કરવામાં મિસ્ટેક થઈ છે.
જો મિત્રો આ રીતે જ્યારે તમારી મિસ્ટેક હશે તમને સરળતાથી મળી જશે. આ મિસ્ટેક તમને શું થશે? સરળતાથી મળી જશે. અહીં ટોટલ 485 છે. અહીં ટોટલ કેટલા છે? 485 છે. ચાલો મિત્રો ગણતરી ફરીથી કરીએ. શું કીધું છે આપણને? અપરિણિત કર્મચારીઓની સંખ્યા, અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 ઓછી છે. અપરિણિત કર્મચારીઓની સંખ્યા એ પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 ઓછી છે. એટલે કે અહીં આપણી લખવામાં મિસ્ટેક થઈ છે. અપરિણિત કર્મચારીઓની સંખ્યા એ ઓછી છે એટલે શું આવશે? તો 800 માઇનસ કરવાના આવશે. શું આવશે? અહીં માઇનસ કરવાના આવશે. ગણતરીમાં મિસ્ટેક હતી એટલે કેટલા આવશે? તો 1600 માઇનસ એક્સ બરાબર એક્સ માઇનસ 800. શું આવશે? એક્સ માઇનસ 800. હવે ગણતરી કરી નાખીએ તો આ માઇનસ છે, આ બાજુ આવશે તો પ્લસ, અને આ માઇનસ છે, આ બાજુ જશે તો પ્લસ. એટલે કે 2x બરાબર કેટલા થશે? તો 2x બરાબર થશે 2400. માટે x બરાબર કેટલા આવશે? તો x બરાબર આવશે 1200. એટલે કે પરિણિત કેટલા થશે? તો પરિણિત થશે 1200. પરિણિત કેટલા થશે? 1200. પરિણિત કર્મચારીઓ અપરિણિત કરતાં એના 800 ઓછા છે. એટલે કે આ જે પરિણિત કર્મચારીઓ છે એ કેટલા આવશે? 1200. અને એનાથી 800 ઓછા એટલે આ કેટલા આવશે? તો આ આવશે 400. મિત્રો લખવામાં મિસ્ટેક થઈ હતી અને ગણતરી સમજવામાં મિસ્ટેક થઈ હતી. તમે ધ્યાન રાખજો આવી મિસ્ટેક તમારાથી ના થાય. હવે આપણે ગણતરી કરી લઈએ તો આ 600 માંથી 195 જશે એટલે કેટલા આવશે? તો અહીંયા આવશે 485. કેટલા આવશે? 485. હવે તો ગણતરી સીધી થઈ ગઈ છે. 1200 માંથી 485 માઇનસ કરીશું તો કેટલા આવશે? તો આવશે 715. કેટલા આવશે? 715. હવે 920 માંથી 715 માઇનસ કરીએ અથવા તો 400 માંથી 195 માઇનસ કરીએ તો અહીં આપણને કેટલા મળશે? તો અહીં આપણને મળશે 205. હવે આપણે સરવાળો કરીશું તો બધો સરવાળો થઈને ટોટલ કેટલા આવશે? તો ટોટલ આવશે આપણા 1600. તો અહીં આપણો જે બીજો દાખલો છે બીજો દાખલો પણ શું થાય છે? પૂર્ણ થાય છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આજે છે આમાં શું કહેવામાં આવ્યું છે કે અપરિણિત કર્મચારીઓની સંખ્યા એ પરિણિત કર્મચારીઓ સંખ્યા કરતાં 800 ઓછી છે. તો પરિણિત કેટલા થયા? તો પરિણિત આપણા આવ્યા 1200. તો એનાથી 800 ઓછા એટલે કેટલા આવશે? 400. તો આ રીતે આપણું આ કોષ્ટક થશે. ત્યાર પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 3. દાખલા નંબર 3માં માત્ર કોષ્ટક જ બનાવવાનું છે. શું કહેવામાં આવ્યું છે કે એક બેંકમાં વિવિધ જગ્યાઓની ભરતી માટે બોલાવવામાં આવેલ ઉમેદવારોના લક્ષણોને ધ્યાનમાં રાખી કોષ્ટકનો ઢાંચો તૈયાર કરવાનો છે. એમાં શું આપવામાં આવ્યું છે? તો સૌપ્રથમ છે હોદ્દો, ત્યારબાદ છે વૈવાહિક દરજ્જો અને ત્યારબાદ છે જાતિ. ત્યારબાદ શું છે? જાતિ. તો કોષ્ટક કંઈક આવું બનશે. તો અહીં આવશે હોદ્દો. અહીં શું આવશે? હોદ્દો. તો હોદ્દામાં શું છે? તો હોદ્દામાં આવશે મેનેજર છે, ક્લાર્ક છે અને કેશિયર છે અને પટ્ટાવાળો છે. એ હોદ્દો આવશે. એ હોદ્દો ત્યારબાદ શું આવશે? તો ત્યારબાદ આવશે વૈવાહિક દરજ્જો. ત્યારબાદ શું આવશે? વૈવાહિક દરજ્જો. એટલે કે પરિણિત અને અપરિણિત. શું આવશે? પરિણિત અને અપરિણિત. અને પરિણિતમાં પણ કોણ છે? તો સ્ત્રી પુરુષ અને કુલ. અને અપરિણિતમાં પણ શું આવશે? સ્ત્રી પુરુષ અને કુલ. અને લાસ્ટમાં શું આવશે? કુલ. લાસ્ટમાં શું આવશે? કુલ. એની અંદર પણ આવશે સ્ત્રી પુરુષ અને કુલ. એમાં પણ શું આવશે? સ્ત્રી પુરુષ અને કુલ. તો જોઈએ આપણે કેવું કોષ્ટક બનશે. તો આવું કંઈક કોષ્ટક બનશે. આવું શું બનશે કોષ્ટક? અહીં શું આવશે? તો અહીં દર્શાવવામાં આવશે હોદ્દો. અહીં શું દર્શાવવામાં આવશે? તો અહીં દર્શાવવામાં આવશે હોદ્દો. હોદ્દોમાં શું છે? તો હોદ્દામાં છે મેનેજર, ત્યારબાદ છે ક્લાર્ક, ત્યારબાદ શું છે? કેશિયર અને ત્યારબાદ છે પટાવાળા. અને લાસ્ટમાં શું આવશે? તો લાસ્ટમાં આવશે કુલ. ત્યારબાદ અહીં શું દર્શાવવામાં આવશે? તો અહીં દર્શાવવામાં આવશે વૈવાહિક દરજ્જો. શું દર્શાવવામાં આવશે? વૈવાહિક દરજ્જો. અને અહીં શું આવશે? કુલ. વૈવાહિક દરજ્જામાં પણ શું છે? તો પરિણિત અને અપરિણિત. શું આવશે? પરિણિત અને અપરિણિત. અને પરિણિતમાં પણ જાતિ છે. તો શું આવશે? તો આવશે પુરુષ, સ્ત્રી અને કુલ. શું આવશે? પુરુષ, સ્ત્રી અને કુલ. તો કુલમાં પણ શું આવશે? તો ટોટલ પુરુષ, ટોટલ સ્ત્રી અને કુલ. તો આ રીતે આપણું બહુવિધ કોષ્ટક તૈયાર થશે. તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો. ફરીથી મળીશું આ જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.